દક્ષિણ ગુજરાતમાં 35થી વધુ મોટરસાયકલ ચોરી કરનાર શખ્સને કુલ ₹4,65,000ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના જનરલ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચના ટીમના પોલીસ માણસો સાથે સુરત શહેરમાં વાહન ચોરીના બનાવો અંગે 2 માસથી જુદી જુદી ગુનાવાળી જગ્યાએ અને એમઓ ચેક કરતા હતા. દરમિયાન ટીમના પોલીસ માણસોને બાતમી મળેલ કે સુરત શહેર ગુજરાતના અન્ય શહેરોમાં વાહન ચોરી કરતો આરોપી દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ શિરસાટ સડવાયેલ છે અને તે અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલ છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરતા ઉપરોક્ત આરોપી તપાસમાં પોલીસમાં પકડાઈ ન જાય તે માટે ગુજરાત તથા મહારાષ્ટ્રમાં અલગ અલગ સ્થળ પર ફરતો રહેતો હતો, જેને આજરોજ વહેલી સવારે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે અડાજણ BAPS મંદિર પાસે સરદાર બ્રિજ નીચે જાહેરમાંથી આરોપી દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ શિરસાટ ઉંમર વર્ષ 25 રહેવાસી 23 પટેલ ફળિયું અલથાણ ગાર્ડન પાસે કામનાથ મહાદેવ મંદિર પાસે અલથાણ સુરતવાળાને પકડી પાડવામાં આવેલ છે. સદર આરોપી દીપક શિરસાટની વધુ પૂછપરછ કરતા તે સુરતમાં અઠવા લાઈન, સિંગણપોર, ઉમરા ચોક બજાર, પૂણા ઉપરાંત વલસાડા અને તાપી જિલ્લા તેમજ સુરત રેલવે વગેરે સ્થળ પરથી મોટરસાયકલની ચોરી કરતો હતો અને સુરત શહેરમાં અલગ અલગ સ્થળ પર ચોરી કરેલ વાહનો છુપાવી દેતો હતો. 25 જેટલી મોટરસાયકલ ભેગી થયા બાદ મહારાષ્ટ્ર ખાતે વેચવા માટે લઈ જવાનો હતો. સદર પકડાયેલો આરોપી દીપક શિરસાટ ખાસ કરી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલની જ ચોરી કરતો હતો. તે પોતાની પાસે રાખેલ ચાવી વડે જે તે મોટરસાયકલનો લોક ખોલી ચાલુ કરી ચોરી કરી લઈ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં છુપાવી દેતો હતો. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા. સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, JG પટેલ અને PSI સિસોદિયા છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી ઓફેન્સના વણશોધાયેલા ગુના શોધવા માટે પ્રયત્ન કરતા હતા. જેમાં મોટરસાયકલ ચોરીના ગુનાઓ ઉપર એ લોકો વર્કઆઉટ કરતા હતા. એમાં એ લોકોને એક ઇન્ફોર્મેશન મળી કે સુરત શહેરના ઘણા બધા અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઇસમ છે જે દીપક રઘુનાથ શિરસાટ. એ હાલમાં પણ વાહન ચોરીનું કામ કરે છે અને ઘણા બધા ગુનાઓ એને કાચર્યા હોવાની એક બાતમી મળેલી હતી, જે આધારે એના ઉપર વર્કઆઉટ કરતા હતા. પણ દીપક શિરસાટ મોટરસાયકલ વાહન ચોરી કરી અને સુરત શહેર છોડી અને જતો રહેતો હતો. પછી 4-5 દિવસ સુધી અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે. પછી મોટરસાયકલનું પછી ફરીથી આવી અને ફરીથી પાછું બાઇક ચોરે. આમ એને આજે વહેલી સવારે અડાજણ વિસ્તારમાંથી એની ધરપકડ કરવામાં આવી અને એની પૂછપરછ કરતાં અંદાજે એણે અલગ અલગ જગ્યાએથી ચોરેલા 15 જેટલા બાઇક રિકવર કરવામાં આવ્યા છે. ટોટલ 16 બાઇક કબૂલ્યા છે અત્યાર સુધીમાં, 15 બાઇક રિકવર કરવામાં આવ્યા છે. બીજી એક વસ્તુ ખાસ આની એમો જોવા જઈએ તો એ હીરો હોન્ડા સ્પ્લેન્ડર જ મોટરસાયકલ ચોરી કરતો હતો. એક ડુપ્લિકેટ ચાવી બનાવી હતી જેનાથી ઇઝીથી આરામથી લોક ખુલી જતું હતું. આ બાઇક ચોરી કરી એ અલગ અલગ જગ્યા ઉપર મૂકી દે બીજે છુપાવીને. પછી આ 15-17 થયા, હજી 25 બાઇક ભેગા થયા. પછી એને મહારાષ્ટ્રમાં એ મૂળ ધુલિયાના શિરપુર જે તાલુકાનો રહેવાસી છે તો ત્યાં જઈ અને વેચવાનો પ્લાન કરતો હતો. પણ એ પહેલાં 15 મોટરસાયકલ સાથે આજરોજ પકડાઈ ગયો છે. અગાઉ પણ આ 25 ગુનાઓમાં 20થી 25 ગુનાઓમાં અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે અને ખૂબ જ રીડો ગુનેગાર છે. એની પૂછપરછ ચાલુ છે અને હજી એની તપાસ ચાલુ છે. કેટલા સમયથી આ તમામ બાઇકો ચોરી કરી છે?